આપણે માતા પિતાની સાથે મોટે ભાગે ઘરમાં કેવી રીતે વર્તતા હોઈએ છીએ, દીકરાઓ અને દીકરાના પુત્ર વધુઓ આપણે મા બાપની કેટલી મર્યાદા લોપીએ છીએ. પહેલું ત્યાં સુધારો કરવાની જરૂર છે. આજની ઘરની આ હોળી છે, ઘર પરિવારની ભલે દાદા દાદી મોં ચૂપ રાખીને બધું સહન કરી લેતા હોય, ઘરની વાત બહાર ન જવી જોઈએ એ એમના સંસ્કાર છે અને ન જવી જોઈએ, હકીકત છે. પરંતુ આજની યુવા પેઢીને બહુ સમજવાની જરૂર છે. મા બાપ અભણ છે, ઓછો ભણેલા છે. એમણે એક પૈસો ભેગો કરતા કરતા નેવાના મોભે આવ્યા હોય. અત્યારનો યુગ છે, આપણે ભણતર હોય, થોડું સારી જોબ હોય, સારો ધંધો કરતા આવડતું હોય, સારી સ્કિલ હોય, એટલે આપણને મા બાપની કિંમત અને વેલ્યુ નથી હોતી. આપણે અહંકારી થઈ જતા હોઈએ છીએ અને પરિણામે એ અહંકાર વાણીમાં અને વિચારોમાં અને વાણીમાં પહેલો આવી જતો હોય છે. અને એને લીધે ઘરના વડીલોની, મા બાપની મર્યાદા કેવી રીતે લોપી નાખતા હોઈએ છીએ, જે અહીં બેઠેલાને ન શોભે. અહીં બેઠેલાની પાસે કોઈ ઊંચી અપેક્ષા છે અને એવી અપેક્ષા સાથે આપનું આ સેવન કરી રહ્યા છીએ. આપણા પરિવારોમાં આ બધું ના જોઈએ. હેપી ફેમિલી અને અનહેપી ફેમિલી, એના મૂળમાં બહુ મોટો અવિવેક, વાણીનો અવિવેક, જેનાથી વડીલોની મર્યાદા લોપાય. કોઈ પરિવારમાં ના ચાલે, ચાહે પછી સંત સમાજ હોય કે હરિભક્ત સમાજ હોય. વડીલની મર્યાદા જે પરિવારમાં લોપાય છે, ત્યાં સમજવું કે એ મોટામાં મોટા કુસંસ્કાર છે અને એની પડતી નિશ્ચિત છે, અસભ્યતા છે. બિલકુલ ના ચાલે. એના માટે અમે તો બહુ સ્ટ્રિક્ટ છીએ. મુક્ત આવો જ એક અવિવેક ભર્યું વર્તન આપણે જોજો. એક વિડીયો જોઈએ છીએ અને એ વિડીયોની અંદર જે દેખાય છે તમને ગમશે. તમને જ હું પૂછીશ પછી, એક યુવાન પોતાના પિતાની સાથે કેટલું મર્યાદા લોપીને કેટલું અવિવેક ભર્યું વર્તન કરે છે. તપાસજો એ વખતે. આપણે આપણા મા બાપ સાથે આ રીતે વર્તતા નથી ને. શીખીને જજો. આજે કંઈક આપણે શીખવા બેઠા છે. જરા લંચ બોક્સ નામનો એક વિડીયો આપણે જરા નિહાળીએ. पापा जरा देखिए किसका फोन है. अच्छा अच्छा देख रहे हैं. अरे आशीष, आ रहे हैं यार. अरे जल्दी आ भाई, 9:30 यही हो गया है. जूते पहने ना पहने. आशीष अरे आशीष, हाँ सर. है ना, कैसे चल रहा है काम? सर सारा काम करा दिया है. माल वाल लोड हो गया? हाँ ये देखिए मैंने पेपर्स भी बना दिए हैं. गुड. वो गाड़ी पहुंच गई? वेरी गुड. चल वेल डन, कीप इट अप. और इधर का जितना सामान है वो भी सारा लोड करवा देंगे, ठीक है ना? ठीक. ये देख लीजिए.
नमस्ते अंकल। नमस्ते बेटा। आप और यहाँ? बेटा आशीष को बुला देते। अंकल आप अभी रुकिए, हम बस अभी बताते हैं उसको। ठीक है बेटा। आशीष, पापा हैं तुम्हारे। माल बहुत अच्छी क्वालिटी का है। बस टाइम पे पहुंच जाना चाहिए। एडवांस 1 मिनट में आया मैं। ओके। क्या है पापा ये? हाँ, यार हर जगह चले आते हो। यहाँ पे इज्जत है मेरी, कुछ शर्म नहीं आती आपको? अरे कपड़े कैसे पहन रखे आपने? पापा जो भी बात है मैं शाम को घर आके करूंगा, अभी आप जाइए यहां से। कहीं भी मुंह उठा के चले आते हैं आप। कौन थे वो? सर पड़ोसी थे। पड़ोसी? अच्छा, वो मैंने ऑर्डर ले लिया है, तुम जाके सबकी डिलीवरी करवाओ। जाओ। The number you are calling is currently switched off. The number you are calling is currently switched off. यार रमन, ये टिफिन वाला फोन नहीं उठा रहा है। तुम्हारा टिफिन कौन लेकर आया? अरे भाई यार, आज होटल बंद है और मैं घर से खाना लाया था। अरे किधर जा रहे हो? घर नहीं गए अभी तक आप? पापा देख रहे हो आप, इतना काम है यहाँ में। लंच का टाइम हो गया, लंच वाला भी फोन नहीं उठा रहा है। अन्न का एक दाना नहीं गया पेट में, आप और परेशान कर रहे हैं। हेलो सर, आज होटल बंद है तो आपका खाना नहीं आ पाएगा। हो गई इनसे। पहचान नहीं पाया। शायद बहुत ज्यादा बड़े हो गए हैं। पापा नहीं पगले। તાળીથી વધાવો. કોને વધાવો છો? આશીષને કે આશીષના પપ્પાને? કોને તાળીઓથી વધાવો છો? મા બાપ છે.
જરા પરિવાર તરફ નજર કરજો. માવતરને આપણે ક્યારે આ રીતે દુભવીએ છીએ, જેમ ભાવે એમ બોલી નાખીએ છીએ? જરા તપાસજો. આપનું કરેલું આપને કાલે ભોગવવું પડશે. એમની ફરજ નિભાવે છે, આપણી ફરજ નિભાવતા શીખો. દરેક પરિવારમાં આજની યુવા પેઢીએ આ સમજવાની બહુ જરૂર છે. આપણે જિંદગી કાઢવાની છે, હજુ યુવાની છે આપણી. આ સંસ્કાર છે આપણા ઘરના, આપણી સભ્યતા છે કે મા બાપની સાથે મર્યાદા સાથે એમને વિવેકપૂર્ણ વાણીથી એમને રાજી કરીએ. જનરેશન ગેપ રહેવાનો, મેન્ટલી વી શુડ પ્રિપેર્ડ. વિચારોમાં ક્યાંક ગેપ રહેવાનો. બે પેઢી છે, વચ્ચે 25-30 વર્ષનો ગેપ છે. આખો યુગ બદલાયો છે અને એમાં ક્યાંક વિચારો જુદા રહેવાના. બંને પેઢીએ આનો સ્વીકાર કરીને ચાલવાનું છે, બંને પેઢીએ. અને તો જ ત્યાં સંવાદિતા જળવાશે, તો જ એ પરિવાર હેપી બનશે. જોયા વિચાર્યા વગર પપ્પાને તુચકારીને કહી દેવું કે તમને કંઈ પડી છે, તમે અહીં આવીને ઊભા રહી જાઓ છો. બોસ પૂછે છે કોણ છે, તો કે મારા પાડોશી છે. મારા પપ્પા છે કહેતા શરમ અનુભવે છે. છતાંય માવતર એ માવતર છે.